આખા ગુજરાતની 40,000 શાળા, સરકારી પ્રાથમિક શાળાઓ, ખાનગી પ્રાથમિક શાળા, એની પેલા દીકરો વાત કરતો હતો ને કે શિક્ષણ તો વિવિધ પ્રકારનું છે. વાત એકદમ સાચી. શિક્ષણ તો વિવિધ પ્રકારનું છે. એક શિક્ષણ એવું છે કે જે તણાવ ઊભો કરે છે, અને એક શિક્ષણ એવું કરે છે જે મોજ આપે છે. તો જેમાં મોજ છે ને એ શિક્ષણ સર્વશ્રેષ્ઠ છે. મને આનંદ થાય છે અરુણભાઈ, સુરસંગભાઈ, રાજુભાઈ અને મહાશંકરભાઈનું આ ધરતી ઉપર એક સાથે ભેગું થવું. એક વખત એવું કહેવાતું કે 3 કેવળીકાર ભેગા થયા, નાનાભાઈ, હરભાઈ અને ગીજુભાઈ, અને આખી ક્રાંતિ સર્જી. તો અહીંથી એક ક્રાંતિના બીજ રોપાયા છે. આ 4 મહાનુભાવોને લાલજીભાઈના આશીર્વાદથી, અહીંના હાઈસ્કૂલના પ્રિન્સિપાલના સહયોગથી એક એવું શિક્ષણનું સ્થાપના થઈ રહી છે. આ મહાશંકરભાઈ આ જ કામ ડંગાપરામાં કરતા, પોખરાના ડુંગરાઓમાં. તો ત્યાંનું શિક્ષણ કેવું હતું જે હવે અહીંયા સવાયું ઊભું થઈ રહ્યું છે. અંદર આવ્યો ત્યાં રાજુભાઈ કીધું કે પંડિત સાહેબ, મહાશંકરભાઈ ડંગાપરાનું હવાયું કરી રહ્યા છે. વાત એકદમ સાચી છે. તો ડંગાપરામાં હતું શું? તો ડંગાપરામાં જો છેલ્લે બેઠા છે પેલા મિત્ર હિરેનભાઈ ભટ્ટ. એ 4 જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનું કામ સંભાળ્યા. 4 જિલ્લાની. એક વખત રાજ્યના બધા તજજ્ઞોને ભેગા કર્યા પાલિતાણામાં. એની તજજ્ઞોની સાથે આવ્યું કોણ ખબર છે? ગાંધીનગર અને દિલ્હીના તજજ્ઞો જોવા આવ્યા, જેના હાથમાં આખી શિક્ષણ નીતિ નક્કી કરવાની છે. એનસીઆરટી નામથી તમે પરિચિત ન હોય એટલે હું કહું કે જે રાજ્ય અને રાષ્ટ્રની શિક્ષણ નીતિ નક્કી કરે છે એવા વિશેષ મહાનુભાવ આવેલા. એ બધાને હિરેનભાઈ ગંગાપરા જોવા લઈ ગયા, અને એ ગંગાપરામાં શિક્ષણ જોઈને એ લોકોએ શું કીધું, એનસીઆરટીના એડવાઇઝરે, કે અમારા સ્વપ્નની આ શાળા છે. આ શાળા અમે શોધતા હતા કે આવી શાળાઓની. જો રાષ્ટ્રનો વડો શિક્ષણનો એક એવું કે છે કે ગંગાપરાની શાળા શ્રેષ્ઠ છે, એનું સવાયું ફળ અહીંયા થવાનું છે. તો વાલીઓ, તમને અભિનંદન આપું કે તમે બહુ યોગ્ય નિર્ણય કર્યો છે. યોગ્ય. તમારે ક્યારે આટલું પછતાવાનો વારો નથી આવવાનો, નથી આવવાનો ને નથી આવવાનો. અને તમે એમ કહેશો કે આ જે નિર્ણય થકી મારા બાળકનો જે વિકાસ થયો છે એ તમારું કલ્યાણ કરશે, બાળકનું કલ્યાણ કરશે. મારો દીકરો છે એક રિલાયન્સ ને ટાટાનું ફિલ્મ શૂટિંગ કરે, એને લોકભારતીનું શૂટિંગ કર્યું. એ દીકરો અરુણભાઈ મને એમ કહેતો તો તમે મને આવી શાળામાં શું કામ ન ભણાવ્યો? વાતે સાચી. જો એને આવી શાળામાં ભણાવ્યો ને તો હજી સવાયું ખીલો. તો તમે બહુ યોગ્ય રીતે આગળ વધી રહ્યા છો. મોરારી બાપુ કાંઈ એમને થોડા આવે છે. મોરારી બાપુ પણ કે જ્યાં જે સર્વશ્રેષ્ઠ કયા થઈ રહ્યું છે. તો મારે તમને આટલો જ વિશ્વાસ આપવો છે કે દૂરથી તમને એમ લાગે કે રમત રમવાથી કે આ બધું નૃત્ય કરવાથી કે કાંઈ શિક્ષણ ઊંચું આવે. જો હમણાં જ મહાશંકરભાઈએ કીધું કે અમારા વિદ્યાર્થીની ટેસ્ટ હાઈસ્કૂલે લીધી પ્રવેશ માટે, તો મહત્તમ બાળકો એમાં સિલેક્ટ થયા. આખા રાજ્યના અને જિલ્લાના આવતા હોય બધા ટેસ્ટ આપવા, એમાંથી મહત્તમ બાળકો સિલેક્ટ થયા. એનો અર્થ શું છે કે એમના ઉચ્ચતમ ટેસ્ટમાં પણ આ શાળાના બાળકો પાસ થયા. તો તમારે બીજું જોઈએ છે શું? મને હજી ડંગાપરા યાદ આવે છે. ડંગાપરાના બાળકો 8મા ધોરણમાં જ્યારે બાજુની શાળાઓમાં જાય ને ત્યારે 8, 9 ને ટોપ આવે. પ્રથમ 1, 2, 3, 4માં જ હોય કાયમ માટે. એટલી તાકાત રમતમાં, આ શાસ્ત્રીય, આ બધા સંગીતોમાં, આ બધામાં પડેલી છે. જેમ જેમ રમે છે, જેમ જેમ નૃત્ય કરે છે, એના મગજનો વિકાસ થાય છે, એની બુદ્ધિ વધે છે. આ કોઈ સમજતું નથી આજના ગોકળિયા શિક્ષણ.
વધારેમાં વધારે હૃદય ક્યાં ખીલે છે? હૃદય મીન્સ પ્રેમ, કરુણા. એ ક્યાં ખીલે છે? તો કે આવા મોજીલા શિક્ષણમાં ખીલે છે. અને મોજીલા શિક્ષણનો પાયો અરુણભાઈએ જે રેચ્યો છે આખા ગુજરાતમાં વિશેષ સંસ્થાઓ, નામાંકિત વિશેષ સંસ્થાઓમાં કામ ચાલી રહ્યું છે. અત્યારે અરુણભાઈ અમે વિચારી રહ્યા છે કે દેશના બાળકો માટે કરવું. અમારી મુશ્કેલી શું છે કે ત્યાં વધુ 12-15 બાળકો હોય તો એને કેવી રીતના આમાં લઈ આવવા? એ પાછા પશુ ચરાવવા માટેના બાપા હારે રહ્યા જતા હોય. આ કેમ કરવું? અમારે સ્વપ્ન છે આ કરવાનું, તો નથી કરી શકતા. જે અહીંયા સાકાર થયું છે. વિશેષ આનંદદાયી શું છે ખબર છે? કે તમને અંગ્રેજીનું પણ શિક્ષણ ઉત્તમ અહીંયા મળવાનું છે. હમણાં જ મિત્રએ સરસ મજાનો અંગ્રેજીનો વર્ગ કર્યો રેલીમાં, અને જે ખુશી વ્યક્ત થઈ છે બધે, તો અહીંના બાળકોનું અંગ્રેજી પર શ્રેષ્ઠ થવાનું. ગણિતનો દાખલો તો વાલીશ્રીએ આપ્યો. ખૂબ આગળ વધવાની તક આ શાળા તમને આપે છે. ફરી કહું, તમે યોગ્ય નિર્ણય લીધો છે. ખૂબ ખુશ થવાના. સૌનું કલ્યાણ થાય. નમસ્કાર.